હેલો મિત્રો, અમે આજે ફળમાખી માટે ટ્રેપ લગાવી દીધી છે અને પત્તા પણ પીળા કલરના તમે જોઈ શકો લગાવી દીધા છે. અને અંદરથી જે લાલ મચ્છી કે જે હોય તે અંદર આવી જાય છે અને ફળમાખી જે ડંખ મારતી નથી. અને ટમાટું ખરાબ કે કાકડી હોય કાળંગા હોય એમાં તમારે ફરજિયાત કીટ મારવી જ પડે છે. એનું કારણ છે કે એમાં ફળમાખી આવી જાય છે અને તે ફળને નુકસાન કરતો અટકાવે છે. નકર તો તમે નહીં લગાવો તો ફળમાખીનો ઉપદ્રવ સતત વધતો જ જશે અને ફળ પણ ખરાબ થઈ જશે. જેમ ફળ મોટું થશે એમ ખરાબ થતું જ જશે અને લાસ્ટમાં માની લો કે ફેંકી જ દેવું પડશે. તે માર્કેટમાં જશે નહીં. એટલે ફરજિયાત જેને વેલાવાળી શાકભાજી વાવલ છે કે ટમાટા છે એની અંદર ડોનટ ટ્રેપ મારવી જ જોઈએ. લાઈફ ટાઈમ માટે એક આવે છે, જોઈ શકો છો અમારે લગાવેલ જ છે અંદર. તો મિત્રો તમે જોયું કે આ મતલબ આ પીળી પીળી વસ્તુ રહી એનાથી કંઈ મતલબ ફળ ફ્રૂટને નુકસાન થતું નથી. મચ્છર કે બેક્ટેરિયા આવે તે એના માથે જ ચોંટી જાય છે, તેથી નુકસાન થતું નથી. મતલબ તેના માટે આ લગાવવામાં આવે છે. જય માતાજી.